તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ અમદાવાદ પરત આવ્યા છે। નેપાળમાં અનેક ગુજરાતીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી હતી, ત્યારે ઘણા લોકોને ગઈકાલે પણ પરત લાવવામાં આવ્યા હતા। ભાવનગરના તેઓ રહેવાસી હતા, ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા 3 પરિવારને પાછા લાવવામાં આવ્યા છે। આજે 37 પેસેન્જર સાથે અમદાવાદના પ્રવાસીઓ એરપોર્ટ પર આવ્યા છે। વસ્ત્રાલના આકૃતિ સોસાયટીના રહીશો દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। તો 4 દિવસથી તેઓ નેપાળમાં ફસાયા હતા। તમામ યાત્રીઓ 4 દિવસથી નેપાળમાં ફસાયા હતા। નેપાળમાં સ્થિતિ વિકટ જોવા મળી રહી છે, ત્યારે હેમખેમ પરત ફરતા અન્ય લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગઈકાલે ભાવનગરના કેટલાક પરિવારો કે જે ત્યાં ફસાયેલા હતા તેમને પરત લાવવામાં આવ્યા હતા, તો ત્યારે આજે અમદાવાદમાંથી પણ ફસાયેલા લોકોને પરત લાવવામાં આવ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, નેપાળમાં સ્થિતિ વિકટ, ત્યારે ફસાયેલા ગુજરાતીઓને પાછા લાવવામાં આવી રહ્યા છે। ગઈકાલે ભાવનગર, ત્યારબાદ આજે અમદાવાદના વસ્ત્રાલના ફસાયેલા યાત્રીઓને પરત લાવવામાં આવી રહ્યા છે। શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો જે છેલ્લા ઘણા સમયથી નેપાળની અંદર જે હિંસક પ્રવૃત્તિ જોવા મળી હતી, જ્યાં સરકાર પલટવાર થઈ ચૂકી છે, એટલે કે કહી શકાય તો ત્યાં આગળ જે ગુજરાતી પ્રવાસીઓ છે તે ફસાયા હતા। આજ રોજ સવારે 37 જેટલા પ્રવાસીઓની પ્લેન છે તે અમદાવાદ ખાતે આવી પહોંચી હતી। તેમાં વસ્ત્રાલની જે આકૃતિ સોસાયટી છે તેના રહીશો પણ ફસાયા હતા। તે લોકો પણ અત્યારે હાલ જે અહીંયા પહોંચ્યા છે તે જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે જે પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા તે પ્રવાસીઓ પહોંચ્યા અને ત્યારબાદ જે આકૃતિ સોસાયટી છે તે આકૃતિ સોસાયટીના રહીશો દ્વારા તેમનું જે ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું। તેમના સ્થાનિકો દ્વારા જે આરતી છે તે પણ ઉતારવામાં આવી છે। એટલે કહી શકાય કે બીજા પ્રવાસી છે તેમની સાથે વાત કરું છું કે સાહેબ, તમે નેપાળ પ્રવાસે ગયા હતા, ત્યાં આગળ શું સ્થિતિ હતી, કયા પ્રકારની પરિસ્થિતિ તમે ત્યાં આગળ નજરે જોઈ છે, શું હતું ત્યાં? પહેલી તારીખે ગયેલા તો ભાષાની પછી કાશી પછી અમે પોખરા ગયા। પોખરાથી પછી અમે ગયા मुक्तिनाथ। मुक्तिनाथ से जब रिटर्न आए 30 तारीख को तो मालूम पड़ा कि नेपाल में कमाल हो गए चालू। तो सब सरकारी मकाने, सरकारी गाड़िए, सरकारी ऑफिसे सब तोड़ और जला रहे थे। तो हमको बहुत चिंता पैदा हुई। यहाँ समाचार में भी चालू हो, हमारा परिवार भी बहुत था, हम भी चिंतित थे। लेकिन हमारे जो सोसाइटी के चेयरमैन है उनको कॉन्टेक्ट से हमारा वहाँ निकलना बहुत आसान होगा। सरकार तरफ से कोई मदद मिली थी? सरकार तरफ से अपने सारी मदद मिली थी। हमने सरकार तरफ से तो बहुत मदद કરી છે। અમે સહી સલામત આવી ગયા કે અમારે ત્યાં વેપારમાં રહેવાની પરિસ્થિતિ હતી। ચોક્કસથી બીજા પણ કેટલાક પ્રવાસી બીજા અમારા પ્રવાસીઓ કરું છું કે મહેશભાઈ, તમે ત્યાં આગળ ફસાયા હતા, 4 દિવસ જેટલો સમય ત્યાં વિતાવ્યો, કેવા દ્રશ્યો ત્યાં જોવા મળતા છે? યંગ જનરેશન છે તે ખૂબ વિરોધ કરી રહી હતી, કેવા દ્રશ્યો તમે તમારી આંખે જોયા? साहब, हमें एवं दृश्य जो है कि पहला तो नगर पालिका थी पोखरा की, वो सब जला दिया। बाद में वो सरकारी कचेरी थी वो भी जला दी। सब सरकारी अधिकारी की कोई भी गाड़ी निकले तो उसको जला देते और सरकारी मानस भी उसको मारते थे बहुत। बराबर, थोड़ा तो उसका विश्वास नहीं करना। નેપાળ ગવર્મેન્ટ ત્યાં કઈ રીતના પ્રવાસીઓની સુરક્ષા માટે હતી કરી કે ભારત સરકાર તરફથી મદદ મળી હતી? भारत सरकार तरफ से न मदद मिली थी। नेपाल सरकार से कोई पुलिस वाले नहीं था, पुलिस चौकियां भी जला दी थी। આજે તમે કેટલા પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને બધા સુરક્ષિત રીતે આવ્યા છે? 36 हमारे से प्रवासियों सुरक्षित રીતે आ गए और नेपाल में अजू फंसे है, चलो उसको निकालने की तैयारी कर रहे। सरकार असेंबली तरफ से हमको नंबर मिला था, फोन नंबर, उसके भी संपर्क कर रहे। ચોક્કસથી પ્રવાસી છે हमारा दिलीप सिंह बापू और अमित भाई पंड्या, उसने भी हमको खूब मदद की।
જે ચોક્કસથી જે પ્રમાણે પ્રવાસીઓ છે તેઓ કહી રહ્યા છે કે તેઓને ખૂબ જ ભારત સરકાર તરફથી મદદ છે તે મળી હતી. બીજા પણ એક પ્રવાસી છે તેમની સાથે વાત કરીશું કે તમે પણ ત્યાં ફસાયા હતા. જે યંગ જનરેશન વિરોધ કરી રહી હતી, સરકારી ગાડી હોય તો સરકારી અધિકારીઓ તમામ પર હુમલા, પ્રવાસીઓ પર પણ હુમલા થતા હતા, ત્યાં આગળ જોયું હતું ખરી? ના, પ્રવાસીઓ માટે તો એ તો ત્યાંની જનતા છે એ પણ એનો વિરોધ નથી કરતી, એ સપોર્ટ કરતી હતી. અમારી ગાડી જયારે જોન્સનથી કોકરા આવી ત્યારે એ લોકો બી રસ્તો બતાવીને કહેતા કે ભાઈ મેઇન રસ્તે નહીં પણ અંદર ગલીઓ છે. ભારત સરકારની કેવી મદદ રહી? ભારત સરકારને અમને તરત જ જયારે આવી કામગીરી થાય કોઈ પણ પ્રકારની મદદ હોય તો આની પર ઇન્ડિયન એમ્બેસી તરફથી સહાય એમના જ ફોન નંબરો બધા ત્યાંની પોતાના મેસેજો ફોન નંબર. આજે 36 થી 37 લોકો આજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા. હજી પણ કેટલાક પ્રવાસીઓ ફસાયેલા અને તમે આશંકા સેરવી રહ્યા છો કારણ કે તમે ત્યાં હતા. એટલે જે વચ્ચે હશે અગાઉના દિવસો ગયા હશે એ લોકો તો વચ્ચે નહીં સમજાય. પણ મારી બેન છે કાલે એ ત્યાં બોર્ડર કરે પણ એમને બોર્ડર ત્યાંથી જ રીઝન એ લોકોનો પણ અમારી જેવો જ પ્રવાસ હતો. नेपाल बॉर्डर એવું છે કે આપણી ચોક્કસથી બીજા પણ કેટલાક જે પ્રવાસીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે સોસાયટીના રહીશો છે તેઓ પણ તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ કે જે તમામ લોકો આવે છે તેમનું સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને સ્વાગતની સાથે જ તે તમામ જે લોકો નેપાળથી આવ્યા હતા તેમની આરતી પણ ઉતારવામાં આવી હતી. જે સોસાયટીની અંદર તમે જુઓ છો તે પ્રમાણે તમામ લોકો જે આસપાસના રહીશો છે તે લોકો અહીંયા પહોંચ્યા હતા અને જે નેપાળ પ્રવાસથી જે લોકો આવ્યા છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, આરતી ઉતારવામાં આવી અને કહેવામાં આવ્યું કે હેમખેમ રીતે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે જે પરત ફર્યા છે અને જે પ્રમાણે બીજા એક આંટી છે તેમની સાથે વાત કરીશું. આંટી, તમે નેપાળથી આવ્યા છો, સુરક્ષિત રીતે આવ્યા છો, કેટલો આનંદ છે, કેટલો ઉત્સાહ છે, સરકાર તરફથી કઈ મદદ મળી હતી? અમારે જસુભાઈ મહેશ તમને જે આપ્યું ને તમે દ્રશ્યો કેવા જોયા હતા? ત્યાં તોફાનો ચાલતા હતા? જોયા હતા એટલે અમારે ત્યાં દૂર હતા, તો અમારી હોટલ હતી એના કરતા દૂર હતી. આપણે સુરેલિયા સરકાર જે જોયું કરી પછી અમુક ઓફિસો બાળેલી હતી બરોબર, પણ અમને કોઈ તકલીફ પડી નથી. અમારે હોટલ વાળા સાથ આપ્યો, પછી અમારે ટૂર વાળા હતા રાજુભાઈ એમને અમને સરસ સાથ આપ્યો. આ થયું એની પેલા અમે નીકળી ગયા ત્યાં. જી ચોક્કસથી જે પ્રમાણે જે વસ્ત્રાલ વિસ્તારના જે 3 પરિવારના સભ્યો છે તેઓ હેમખેમ રીતે નેપાળથી અત્યારે હાલ પરત આવે છે. તેઓ કહી રહ્યા છે કે ભારત સરકાર તરફથી સારી એવી મદદ છે તે પણ મળેલી છે અને હજી પણ કેટલાક પ્રવાસીઓ જે છે તો નેપાળમાં ફસાયેલા હોય તેવી પણ આશંકા કરવામાં આવી રહી છે. જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા.